નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારો ખાસ કાર્યક્રમ શાર્પ એન્ડ શાઇન અને હું છું સ્વીટી. પહેલી જ મુલાકાતમાં સામેવાળા વ્યક્તિને પ્રભાવિત કરી શકાય એવી પર્સનાલિટી, એવું વ્યક્તિત્વ કેવી રીતે મેળવી શકાય, બસ આ જ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં એક એવા ગેસ્ટ ઉપસ્થિત છે જેમણે 1000થી વધારે લોકોને ટ્રેન કર્યા છે. અમદાવાદના જાણીતા સોફ્ટ સ્કિલ ટ્રેનર એવા જુહી પંડ્યા. સ્વાગત છે આપનું પ્રવેગ ટીવીમાં. થેન્ક યુ. પર્સનાલિટી એ એટલો બહોળો વિષય છે કે એની અંદર ઘણા બધા પાસાઓનો સમાવેશ થાય છે. મોટાભાગે આપણને સૌને એવી પર્સનાલિટી જોઈતી હોય છે કે જે સામેવાળા વ્યક્તિને પહેલી જ મુલાકાતમાં એક છાપ છોડી શકે. પછી એ કોઈ રિલેશનશિપ માટે મુલાકાત હોય કે કોઈ ઇન્ટરવ્યૂ માટે મુલાકાત હોય કે નોકરી મેળવવાની તક હોય, એવી પર્સનાલિટી મેળવવા માટે સૌથી પહેલું પાસું કયું મહત્વનું છે? પ્રેઝન્ટેબિલિટી. ઓકે. કારણ કે આપણે બહુ સાંભળ્યું હશે એવું એકદમ ફિલ્મી સ્ટાઇલમાં કે બોલિવૂડમાં કે ભાઈ પ્યાર અંધા હોતા હે, કે કોઈને બી મળીએ તો એનો સ્વભાવ બહુ મહત્વનો છે, કે વ્યક્તિ અંદરથી કેવું છે એ બહુ મહત્વનું છે. પણ મારું એવું ક્યાંક માનવું છે કે એ વ્યક્તિને તમારા સુધી લાવવા માટે તમારું આઉટર પર્સનાલિટી કે તમારું વ્યક્તિત્વ, તમારો ઓરા, હું એવું નહીં કહું ખાલી કે કપડાં તમે કેવા પહેરો છો એ મહત્વનું છે, પણ તમે તમારી પર્સનાલિટીને કે તમે પોતાને કેવી રીતે કેરી કરો છો, કે તમે તમારી સ્કિનમાં કેટલા કોન્ફિડન્ટ છો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે કોઈની બી એક્ઝામ્પલ લઈએ, જો તમે જે પણ પહેર્યું હશે કે તમે જેવા પણ તૈયાર થયા હશો એમાં તમે પોતે જ કોન્ફિડન્ટ નહીં હો તો પછી મને નથી લાગતું કે કોઈ તમારી સાથે વાત કરવા માટે આકર્ષાશે અથવા મે બી તમારા સુધી એમનો અપ્રોચ જે છે એ રહેશે. એટલે પ્રેઝન્ટેબિલિટી મારા ધ્યાનમાં એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એટલે આપણે એવું કહીએ છીએ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. ઘણી વખત જે વ્યક્તિને પહેલી વખત મળીને મજા નથી આવતી ને, પછી એમની સાથે ઘણીવાર સંબંધ બંધાય તો પણ છેવટે એ જ ફીલ આવે છે કે ના, આઈ એમ નોટ ફીલિંગ ગુડ અબાઉટ ધેટ પર્સન. એકચ્યુઅલી આનો આધાર આઉટર લુકની સાથે સાથે આપણા વાઇબ્સ ઉપર પણ રહેલો છે. આપણે બહુ જ બિલીવ કરીએ છીએ કે ઘણા લોકોના વાઇબ્સ આપણને નથી ગમતા. એ ઓરા કઈ રીતે બનાવી શકાય કે જે પોઝિટિવ લાગે? તમે જે કહ્યું કે વાઇબ્સ નથી ગમતા, એ એટલા માટે વાઇબ્રેશન્સ ઇમ્પોર્ટન્ટ છે. અને આ બહુ જ કહીએ ને કે કોમન વસ્તુ છે. કદાચ બહુ જ એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ એબલ ટુ સેન્સ વાઇબ્સ. કોઈ પણ હોય, એક બાળક લઈ લો કે એક એડલ્ટ લઈ લો, વાઇબ્રેશન્સ સેન્સ બધા જ કરી શકે. એક્સેપ્ટ કરવું ના કરવું એ ઇન્ડિવિજ્યુઅલ ઉપર છે, પણ એ સેટ કરવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારે આવે? જ્યારે તમે પોતે અંદરથી પોઝિટિવ હો. એના માટે બહુ જ નાની નાની વસ્તુ, નાની નાની હેબિટ્સમાં ચેન્જ લાવવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ આપણામાં કહેવાય છે કે વહેલા ઉઠીને મેડિટેશન કરવું જોઈએ, યોગા કરવા જોઈએ, તો એને છે ને અત્યારે બહુ કોમર્શિયલી લેવામાં આવે છે કે હા ભાઈ યોગા કરો એટલે આ સબસ્ક્રિપ્શન કરી નાખો, અહીંયા જતા રહો. પણ ખાલી એકાંતમાં નેચર વચ્ચે બેસીને ઊંડા શ્વાસ લેવા, એનાથી તમારી અંદરની જે નેગેટિવિટી હોય એ તમે રિલીઝ કરો છો અને જે નેચરમાંથી પોઝિટિવિટી છે એ લો છો. તો એ બહુ જ નેસેસરી છે કે તમે આ નાની નાની ચેન્જીસ કરો. કે અત્યારે તમે જોશો તો રાતના 4 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી જાગી અને સવારે બપોરે ઇનફેક્ટ 2 વાગે જાગવું એ બહુ એક ટ્રેન્ડ થઈ ગયો છે, રાઈટ? પણ એનાથી તમે ઓબ્ઝર્વ કરજો કે આખી પર્સનાલિટીમાં એક ચેન્જ હોય છે. એક લેઝી એટીટ્યૂડ આવી જાય છે લોકોની અંદર, અને કંઈ પણ કરવાની જે ધગશ હોય કે કંઈ કામ આપો એ પહેલાં ઊભા થઈ જઈએ, તો એ જે એટીટ્યૂડ છે ને એ નથી રહ્યો. એનું રીઝન છે કે લાઈફ સાયકલમાં ચેન્જીસ છે. એટલે તમે જે વાઇબ્રેશન્સ કીધા કે ઓરા કીધો, એ લાવવા માટે તમારા રૂટીન લાઈફમાં નાના નાના ચેન્જીસ કરવા એ બહુ જ નેસેસરી છે. સારું રીડિંગ રાખો, બને એટલું સારું અપગ્રેડેશન તમારું થાય એવું રીડિંગ રાખવું, એ બધી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે જેવું વિચારશો, તમે જેવું કરશો, વાંચશો, એવું જ તમારું વ્યક્તિત્વ જે છે એ બંધાશે. અને એ તમારું વ્યક્તિત્વ પોઝિટિવ હશે તો તમારી આજુબાજુના લોકો, મને લાગે છે તમારે કોઈને બોલાવવાની જરૂર જ નહીં પડે. લોકો આપોઆપ તમારી સાથે વાત કરવા અથવા તમારી પાસે કંઈક ને કંઈક વસ્તુની એડવાઇસ કે ઓપિનિયન લેવા આવી જ જશે. ઓકે, એટલે આપણી થોટ પ્રોસેસ સાથે સીધો સંબંધ છે આપણા ઓરાને, અને એ માટે રીડિંગ બહુ ઇમ્પોર્ટન્ટનું છે, જે રીતે તમે કહ્યું રીતે. હવે સવાલ એ થાય છે કે કોઈની નજરમાં તો આવી શકાય છે સારા લુક હોવાના લીધે, પરંતુ એ વ્યક્તિની નજરમાં બનેલા રહેવા માટે ઘણી વખત પહેલી મુલાકાત બહુ જ સારી હોય, પરંતુ આગળ એવા અનુભવો થાય કે પછી સંબંધ બિલકુલ પણ ન ટકે. એટલે એક રિસ્પેક્ટ મેન્ટેન કરવા માટે કઈ ક્વોલિટીઝ વ્યક્તિની અંદર હોવી જોઈએ?
રિસ્પેક્ટ તમે જેમ વાત કરી એ એકચ્યુઅલી છે ને આપણે ઘણીવાર ઓબ્ઝર્વ કર્યું હશે કે મોટા છે એટલે રિસ્પેક્ટ છે યસ પણ રિસ્પેક્ટ વર્ડ એવો છે કે જે દરેક ઇન્ડિવિજ્યુઅલને હોવો જોઈએ. એક બાળક માટે પણ તમારા મનમાં રિસ્પેક્ટ હોવું જરૂરી છે. સાથે સાથે તમારાથી મોટા અને સમાન ઉંમરના લોકોને રિસ્પેક્ટ આપવું પણ એટલું જ જરૂરી છે કારણ કે તમે જેવું આપશો એવું જ તમને મળવાનું છે રાઈટ. એ જે ક્વોલિટી કહીએ ને કે ભાઈ એમ્પથી હોવી જોઈએ, તમારી અંદર એમ્પથી હોવી બહુ જ નેસેસરી છે કે તમે લોકોને એક સેન્સિટિવ થઈ અને જોવો કે તમે એમના જોઈને ખબર પડી જવી જોઈએ કે યાર અત્યારે આના લાઈફમાં કંઈ પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે કે નહીં, તો હું એની સાથે કઈ રીતના સંબંધ રાખું કે કઈ રીતના રિસ્પોન્સિવ થવું. કારણ કે તમે જેમ કીધું કે મેન્ટેન નથી થતું, એ એટલા માટે નથી થતું કારણ કે બેઉ બાજુથી ઇક્વલ એફર્ટ્સ નથી થતા. રાઈટ. આજે તમે મને ફર્સ્ટ ટાઈમ મળ્યા છો તો આપણે એક રિલેશનની નવી શરૂઆત કરી છે એઝ અ ફ્રેન્ડ ઓર એઝ અ પ્રોફેશનલ કોલીગ, તો આપણા બેઉની ઇક્વલ જવાબદારી છે કે આપણે કોન્સ્ટન્ટ કોન્ટેક્ટમાં રહીએ, કંઈક વેલ્યુ એડેડ વસ્તુની ચર્ચામાં રહીએ, બેઉનું અપગ્રેડેશન પણ થાય અને સાથે સાથે કદાચ એવું બની શકે કે ફ્યુચરમાં ક્યાંક બહુ મોટા રસ્તા અથવા મોટા દરવાજા આપણા માટે ખુલે. પણ એના માટે બેઉની જવાબદારી છે કે કોઈના મુશ્કેલ સમયમાં કાં તો જસ્ટ એમ જ સવારે જાગીને ગુડ મોર્નિંગ કહીએ તો પણ એનાથી રિલેશન મેન્ટેન થાય બહુ જ નેસેસરી છે. એનો મતલબ એવો નહીં કે રોજ ફોરવર્ડ કરીએ. યસ હા કરેક્ટ. પણ આઉટ ઓફ નો વેર એકવાર ખાલી મજામાં શું ચાલે છે એટલો મેસેજ પણ માણસને બહુ જ એક કહીએ ને કે હૂંફ આપે અથવા એક ખુશી આપે કે ના જો એ મારી સાથે રિલેશન રાખે છે. એક પગલું તમે ભરશો તો બે પગલાં સામેવાળું ભરશે. એટલે એ રિસ્પોન્સિવનેસ હોવી કે તમારી જવાબદારી સમજીને તમે ખુશીથી વસ્તુ કરો તો એ બહુ સારું છે. ઓકે. પહેલી જ મુલાકાત જ્યારે કરવાની હોય કે કોઈ પણ વ્યક્તિને પહેલી વખત મળવાનું હોય ત્યારે જે ટાઈમ આપ્યો હોય, આમાં એક બિલીફ એ પણ છે કે જો સમય કરતાં લેટ જઈએ તો આપણું મૂલ્ય વધે છે. લોકો પર્પઝલી ઇન્ટેન્શનલી મોડા જવામાં બિલીવ કરે છે. શું એકચ્યુઅલી આ વાત સાચી છે? પર્સનાલિટી ડેવલપર તરીકે હું આપને પૂછી રહી છું. મને એવું લાગે છે કે આ એક તમે જે વાત કરી કે ભાઈ લેટ આવો તો આપણું ઇમ્પોર્ટન્સ વધે, એ કોન્સેપ્ટ થોડાક વખત પહેલાં સુધી તો બહુ જ કન્સિસ્ટન્ટ કોન્સેપ્ટ હતો કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ ને લેટ જાઓ તો તમે એક સેલિબ્રિટીની તરીકે ટ્રીટ થઈ રહ્યા છો. પણ મારું એવું માનવું છે કે સમય બહુ જ મહત્ત્વનું છે. પૈસા તો એકવાર તમે ખર્ચી કાઢશો તો એ પાછા આવવાના જ છે, પણ સમય જતો રહેશે તો એ પાછો ક્યારેય નહીં આવે. અને તમે કોઈ પણ જગ્યાએ ટાઈમ પર કે પંક્ચ્યુઆલિટીથી તમે પહોંચો છો તો તમે આપોઆપ તમારું રિસ્પેક્ટ એ લોકોમાં વધારો છો. કારણ કે તમને નથી ખબર આજે તમને મળવા જે વ્યક્તિ આવ્યું છે એ એની લાઈફની કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મૂકીને આવ્યું છે. યસ. એ તમને જાણ નથી અને એ તમને કહેશે પણ નહીં. કારણ કે દરેક વ્યક્તિની સાથે દરેક વસ્તુ શેર કરવી જરૂરી નથી, પણ બેક ઓફ ધ માઇન્ડ તમારી ઇમ્પ્રેશન, એક ફર્સ્ટ ઇમ્પ્રેશન ડેવલપ થઈ ગઈ કે ભાઈ આમને મળવું હોય ને તો કલાક મોડું જ જવાનું. કારણ કે એમને ટાઈમની કિંમત જ કારણ કે એ જ લેટ આવશે. એક્ઝેક્ટલી, એમને ટાઈમની કિંમત નથી. એટલે એ કેટલું ઇમ્પોર્ટન્ટ કામ મૂકીને આવે છે. આજે કોઈના ઘરે કોઈ સાજું માંદું છે એ મૂકીને તમને મળવા આવી રહ્યું છે કે તમારી સાથે કોઈ પ્રોગ્રામમાં કે કોઈ પણ નાના મોટા ફંક્શનમાં મળી રહ્યું છે, તો યુ નેવર નો દેટ હાઉ ઇમ્પોર્ટન્ટ અ પર્સન્સ ટાઈમ ઇઝ. એટલે એક મિનિટ પણ બહુ મહત્વની છે. એટલે મારું તો પર્સનલી એવું માનવું છે કે જ્યાં જાઓ ત્યાં ઇન્ટેન્શનલી લેટ આવવું ઇઝ નોટ એક્સેપ્ટેબલ. અનઇન્ટેન્શનલી XYZ રીઝનથી તમે ક્યાંક લેટ પહોંચ્યા છો તો મને નથી લાગતું કે કોઈ એ વસ્તુને લઈને ક્યાંય વાંધો ઉઠાવે. ઓકે. હવે જો અંદરના પાસાઓની વાત કરીએ તો આપણું ઇનર એન્જિનિયરિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો સાથે રહેતા આપણને સતત એવું ફીલ થાય છે કે એમની અંદર બહુ જ લો સેલ્ફ એસ્ટીમ છે, એટલે એક કોન્ફિડન્સ નથી હોતો. કોન્ફિડન્સથી પણ વધારે જે વિલ પાવર જોઈએ એ નથી હોતો. એકચ્યુઅલી વિલ પાવર કઈ રીતે ડેવલપ કરી શકાય? વિલ પાવર જે વર્ડ છે ને એ બહુ જ મહત્વનો છે. તમે પર્સનાલિટી લઈ લો કે તમે કોઈ બી નવી વસ્તુની શરૂઆત કરો તો એના માટે ફર્સ્ટ થિંગ વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ વિલ પાવર. કારણ કે જો તમારી અંદર જ કોઈ વસ્તુ કરવાની જે કહીએ ને કે જુસ્સો કે ના મારે આ કરી બતાવવું છે મારા પોતાના માટે, કોઈને બતાવવા નહીં, એ જુસ્સો એ વિલ પાવર હશે તો તમે આગળ વધી શકશો. હવે એ એક ઓવરનાઇટ રિઝલ્ટ નથી. વિલ પાવર આવવું એવું નથી કે આજે હું વિચારીને સૂઈ જાઉં કે વિલ પાવર જોઈએ છે અને સવારે એકદમ જાગૃત થઈ ગયો. એ બહુ એક પ્રોસેસ છે કે તમે નાની નાની વસ્તુનો નાના સમય માટે ત્યાગ કરો. આ એક કહેવાય ને કે એક્સપેરિમેન્ટ
ટ્રાય ટુ ડુ ધીસ એક્સપેરિમેન્ટ વિથ યોર સેલ્ફ ટુ ચેક કે વેધર યુ આર એબલ ટુ ડેવલપ દેટ સેન્સ ઓફ વિલ પાવર ઓર નોટ, રાઈટ? એટલે એ બહુ જ નેસેસરી છે. કોઈ વસ્તુ તમને ગમતી ભાવતી, કોઈ વ્યક્તિ તમને ગમતી, કે કોઈ જેની સાથે તમે વધારે સમય પસાર કરો છો, તો તમારી બાઉન્ડ્રી સેટ કરો કે હું આજે 1 કલાક સુધી આ જે તે મને ગમતી વસ્તુ છે એના વિશે વાત નહીં કરું કે ચર્ચા નહીં કરું. ઘણા લોકોને તમે ઓબ્ઝર્વ કર્યા હશે કે એ લોકોને ફૂડનું બહુ જ અત્યારના ફૂડ બહુ જ પેશનેટ હોય છે નવા નવા ક્યુઝીન ટ્રાય કરવા માટે. જ્યારે બી મળશો એમની પાસે આ ટોપિક હંમેશા રહેશે. તો ટ્રાય ટુ ડુ ધીસ કે ભાઈ 1 કલાક તમે પોતાની જાતને એક રોકો કે ભાઈ ના, મારે એની સિવાય પણ મારું અપગ્રેડેશન કરવાની જરૂર છે તો હું આ વસ્તુ કરું. તો મને એવું લાગે છે કે જો તમે 1 કલાકમાં સફળતા મેળવી લેશો તો તમારી અંદર વિલ પાવરનો એક નાનો સીડ જે છે ને એ આવી જશે અને ત્યાંથી એનું જે છે ગ્રોથ કૂપણો ફૂટવાની ચાલુ થશે કે ના, તમારો જુસ્સો વધશે કે હું આ કરી શકું છું તો પછી હું કંઈ બી કરી શકીશ. તો આ વસ્તુ જે ગમે છે એ અગર હું ત્યાગ કરી શકું તો કદાચ હું આ પણ કરી શકીશ. એટલે આ કેવું છે, એક એક્સરસાઇઝ છે જે તમારે નાના નાના પાર્ટ્સમાં કરવી. 1 કલાકના 2 કરો, 2ના 5 કરો, પણ એ સ્લો પ્રોસેસ છે. ઇટ ઇઝ નોટ સમથિંગ કે જે ઓવરનાઇટ થશે. એક મહત્વની વાત અહીંયા એ છે ડિસિપ્લિન. આપણે સૌ જાણીએ છીએ કે જો ડિસિપ્લિન એક એવી ક્વોલિટી છે કે જો એ આપણી અંદર હોય તો કોઈ પણ કાર્ય અચીવ કરી શકાય છે, કોઈ પણ સક્સેસ મેળવી શકાય છે. આ ડિસિપ્લિન કઈ રીતે ડેવલપ કરવું જોઈએ અને કઈ રીતે આવી શકે? જેમ આપણે વાત કરી કે ભાઈ નાની નાની હેબિટ્સથી વાઇબ્રેશન્સ કે ઓરા જે છે ડેવલપ થાય, એવી જ રીતે ડિસિપ્લિન પણ તમારા રૂટીન લાઈફસ્ટાઈલમાં ડેવલપ કરવી એ બહુ જ નેસેસરી છે. તો જ પછી તમારી પર્સનાલિટીમાં એ રિફ્લેક્ટ થશે અને સાથે સાથે તમારા કામમાં રિફ્લેક્ટ થશે. કારણ કે આજે જો તમે ડિસિપ્લિન નહીં હો કે ભાઈ ઓકે આટલા વાગે મારે આ કામ કરવાનું છે, તો એ તમે એઝ અ ઓર્ગેનાઇઝર અથવા મે બી તમે જો મેઇન કરતા છો તો તમે એ વખતે ડિસિપ્લિનમાં નહીં પહોંચો કે આ વખતે મારે આ ટાઈમે પહોંચી જવાનું છે, તો પછી મને લાગે છે કે તમને લોકો ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા લાગશે અને લોકોની અંદર પણ એ ડિસિપ્લિન ડેવલપ નહીં થાય. એટલે ડિસિપ્લિન ડેવલપ કરવી એવું છે કે નાની નાની હેબિટ્સમાં તમે ડિસિપ્લિન ડેવલપ કરો કે ભાઈ મારે આટલા વાગે જાગવાનું છે, આટલા વાગે મારે સૂઈ જવાનું છે, મારો ડિનરનો ટાઈમ, લંચનો ટાઈમ આ ફિક્સ કરી પોતાની સાથે વસ્તુ અહીંયાથી લીધી તો મારે અહીંયા જ મૂકવાની છે. એ નાની નાની વસ્તુથી ડિસિપ્લિન ડેવલપ કરશો અને નોટ કરશો. હું એવું માનું છું કે તમે હંમેશા જર્નલિંગ કરવું જરૂરી છે, નોટ કરવું જરૂરી છે અને એપ્રિશિએટ યોર સેલ્ફ કે ભાઈ આજે તમે કંઈક કર્યું કે જે તમારાથી કંઈક વિરુદ્ધ છે, કે મને ટેવ નથી કે ભાઈ હું મારું જે બોક્સ છે કે મારો લંચ બોક્સ છે હું રોજ આવીને રસોડામાં મૂકું ને 1 દિવસ મૂક્યો, 2 દિવસ મૂક્યો, તો અપ્રિશિએટ યોર સેલ્ફ કે ભાઈ આજે મેં આ વસ્તુ કરી અને આઈ હેવ ગિવન માય સેલ્ફ 2 સ્ટાર્સ. તો એ વસ્તુનું જે અપ્રિસિએશન, કારણ કે કોઈ બી માણસને જો અપ્રિસિએશન ના મળે ને તો આ તો કેવું છે, પેલું ઝાડને પાણી નાખવા જેવું છે. પાણી નહીં આપો ને તો 4 દિવસ 5 દિવસ રહેશે, 6ઠા દિવસે ધીરે 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 પાંદડા પડવા લાગશે. એ જ વસ્તુ છે કે ડિસિપ્લિન નાની નાની વસ્તુઓથી આવશે અને એ વસ્તુ જ્યારે કરો, તમે સક્સેસફુલી કરો, ત્યારે એપ્રિશિએટ યોર સેલ્ફ. અથવા કોઈ બીજું બી ટ્રાય કરતું હોય તો એને બી એપ્રિશિએટ કરો. એ બહુ જ નેસેસરી છે. અત્યારે ગૂગલના આ જમાનામાં આપણને કોઈ પણ વિષય ઉપર સર્ચ કરવું હોય તો આપણે ઇન્સ્ટન્ટ સર્ચ કરી શકીએ છીએ, રાઈટ? અને એટલા જ માટે કદાચ આપણે રિસર્ચ કરવાનું છોડી દીધું છે. એટલે કોઈ પણ એક વિષય પર ઊંડાણપૂર્વક વાંચન કરવાનું છોડી દીધું છે. રીડિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એક સારી પર્સનાલિટી ડેવલપ કરવા માટે? રીડિંગ બહુ મહત્વનો ભાગ ભજવે છે. આજે અગર તમે ક્યાંક પહોંચવા માંગો છો, એક લેવલ ઉપર પહોંચવા માંગો છો, તો મને એવું લાગે છે કે તમે અલગ અલગ વ્યક્તિને કે અલગ અલગ ફિલ્ડના વ્યક્તિને મળતા રહેશો. આપણે જેમ કહીએ કે નેટવર્કિંગ, તો એના માટે તમારે દરેક ફિલ્ડના લોકોને મળવાનું થશે. તો તમે એ ગ્રુપમાં કે એ લોકોના સાથે કઈ રીતે જેલઅપ થઈ શકશો જ્યારે તમને દરેક ફિલ્ડનું નોલેજ હશે. અને એ નોલેજ ક્યારે આવશે? વાંચનથી આવશે. હંમેશા એવું માનવામાં આવે કે તમે જો 2 લીટી કોઈ પણ પાનાની વાંચો તો તમે એના ઉપર એક આખું કલાક લેક્ચર આપી શકો, પણ એના માટે 2 લીટી વાંચવી ખૂબ જ જરૂરી છે. કારણ કે એ બુકની અંદરની 2 લાઇન્સ એટલી બધી ઇન્ફોર્મેશન આપે છે કે તમે એને ડિટેલમાં 1 કલાક સુધી આરામથી સમજાવી શકો. એટલે રીડિંગ પ્લેઝ અ વાઇટલ રોલ કે તમે રીડિંગ કરતા રહેવું જોઈએ. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણી પર્સનાલિટીમાં 10 સારી બાબત હોય પરંતુ એક ખરાબ બાબત હોય તો એ આખી પર્સનાલિટીને નેગેટિવ કરી દે છે. એવી જ એક ખરાબ ક્વોલિટી એટલે સતત કમ્પેરિઝન કરવું કે સતત કોમ્પિટિશનમાં રહેવું.
આ જે છે કમ્પેરિઝન અને કોમ્પિટિશનની ભાવના એનાથી દૂર કઈ રીતે રહી શકાય? કમ્પેરિઝન અને કોમ્પિટિશન તમે જેમ કહ્યું એમ કે અત્યારે તો આ વસ્તુ બહુ જ જોવા મળે છે Yes, બિકોઝ ઓલ થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા. હા, જે લોકો નથી એ પણ એ લોકો બતાવે છે, એનાથી એક કોન્સ્ટન્ટ આપણા મનમાં એક વિચાર આવતો રહે છે કે ભાઈ હું પણ આવું કરું તો બરોબર. તો એ જે વસ્તુ છે એ સતત ખોટી છે, કારણ કે મારું એવું માનવું છે કે કોમ્પિટિશન હોય કે કમ્પેરિઝન હોય એ તમારી પોતાની સાથે જ હોય. ઓકે, અગર તમે કોમ્પિટિશનની વાત કરો છો તો બિલ્ડ યોર સ્ટ્રોંગર સેલ્ફ, એ તમે તમારા વીકર સેલ્ફને હરાવવા માટે જ તમે જે કરો છો એ કોમ્પિટિશન છે. હું તમને એક નાનું એવું રેફરન્સ અગર શેર કરું તો સુલતાન મૂવી જે સલમાન ખાનનું છે Yes, એ હા. મોસ્ટલી કદાચ બધાએ જોયું હશે. મૂવીનો આખો કોન્સેપ્ટ રેસલિંગ ઉપર છે ને સલમાન હોય એટલે એક ફેન બેઝ અલગ જ હોય, પણ એમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઉપર એ લોકોએ લાઇટ આપી છે. આઈ ડોન્ટ નો કે બધાને એ દેખાય કે નહીં, પણ તમે લાસ્ટ ફાઇટ અગર સલમાન ખાનની જોશો તો એમાં એક ડાયલોગ આવે છે કે સુલ્તાન કો સિર્ફ સુલ્તાન હરા સકતા હૈ. ઓકે, યસ, હા, રાઈટ. તમે નોટિસ કરજો કે સલમાન ખાનના સામે એનું જ એક યંગર વર્ઝન આવે છે, એનું જ એક જે જુવાન અવસ્થામાં જે સલમાન ખાન હોય છે એ દેખાડે છે એ લોકો, અને એ જ બતાવવા માંગે છે કે તમારું કોમ્પિટિશન જે છે એ તમારી પોતાની સાથે જ છે. તમારું જે વીકર વર્ઝન છે એને કઈ રીતના તમે ઓવરકમ કરીને પોતે એક સ્ટ્રોંગર વર્ઝન ને સ્ટ્રોંગર પર્સનાલિટી બની શકો એ જ કોમ્પિટિશન છે. બાકી દરેક વ્યક્તિ યુનિક છે. ભગવાને આજે તમને મને કે જેને બી બનાવ્યા છે દરેકમાં એક યુનિક ક્વોલિટી છે, એટલે યુનિક ક્વોલિટીઝ હોય ત્યાં કમ્પેરિઝન થશે જ નહીં. કરેક્ટ. તમારું કમ્પેરિઝન તમારી સાથે જ છે, કોઈ બીજા સાથે નથી. એ વસ્તુની ગાંઠ બાંધીને જો તમે કામ કરશો તો મને નથી લાગતું કે તમને ક્યારેય પણ કોઈ પણ પ્રકારના ચેલેન્જીસ લાઈફમાં આવી શકે. કારણ કે આ કમ્પેરિઝન જ એક એવી બાબત છે જેના લીધે અલગ અલગ નવા દુર્ગુણોનો પણ સંચાર થાય છે આપણા વ્યક્તિત્વમાં, જેમ કે ઇનસિક્યોરિટી, જેલેસી, આ બધાનું મૂળ કમ્પેરિઝનમાં રહેલું છે. એકચ્યુઅલી ઇનસિક્યોરિટી ઘણી બધી ગેમ્સ પાછળ પણ જવાબદાર છે. કઈ રીતે બચી શકાય આ કમ્પેરિઝન અને ઇનસિક્યોરિટીથી? ખાસ જો આવું સતત ફીલ થાય છે ઘણા પ્રયાસ પછી પણ, તો એવી કઈ ટીપ જે આપ આપી શકો? ઇનસિક્યોરિટી, જેલેસી, કમ્પેરિઝન તમે જે કીધું કે એ છે ને બહુ જ એક કોમન વસ્તુ છે, અને મને એવું લાગે છે કે એજ જતાં કદાચ આ થોડું ન્યુટ્રલાઇઝ બી થઈ જાય છે. થોડું યંગ બ્લડની અંદર આ બધી વસ્તુ થોડી વધારે જોવા મળે છે, પછી કદાચ એક પોઈન્ટ પછી આ વસ્તુ મેટર કરતી જ નથી. પણ આ વસ્તુને ઓવરકમ કરવી એ બહુ જ નેસેસરી છે. તમારી ઇનસિક્યોરિટી કે જેલેસી, જેમ મેં કહ્યું એમ પોતાની સાથે એકવાર સમય પસાર કરો, પોતાના વીકનેસ, પોતાના સ્ટ્રેન્થ ફાઇન્ડ આઉટ કરો, અને એના ઉપર જો વર્ક કરવાનું તમે ચાલુ કરશો એકાગ્રતા સાથે, નાના નાના ગોલ્સ સેટ કરો. કારણ કે હંમેશા પ્રોબ્લેમ શું થાય કે આપણે લોકો બહુ અનરિયાલિસ્ટિક ગોલ્સ સેટ કરીએ કે ભાઈ મારે આ વર્ષની અંદર તો છે ને 10 કરોડ કમાઈ જ લેવા છે કે 100 કરોડ કમાઈ લેવા, પણ ધેટ ઇઝ નોટ સમથિંગ કે જે તરત જ અચીવ થઈ જશે. એની પાછળ જે લોકો એ લેવલ પર પહોંચ્યા છે, મને લાગે છે એ લોકોની સતત મહેનત કે પ્રયાસ રહ્યો છે ડેવલપ થવા માટેનો. તો નાના નાના ગોલ્સ રેડી કરો. એક નાનામાં નાનો ગોલ શું હોય કે કદાચ માની લો કે તમારી, મેં જેમ આગળ વાત કરી કે લાઈફસ્ટાઈલ જો આખી તમારી મેસ્ડ અપ છે, તો નાનો ગોલ પહેલાં તો એ નક્કી કરો કે મારે મારી લાઈફસ્ટાઈલ જે છે એને પહેલાં થોડીક સિમ્પ્લિફાય કરવી છે, ડિસિપ્લિન ડેવલપ કરવી છે. એ ગોલ અચીવ થશે તો મને એવું લાગે છે કે તમને આગળ જવા માટેનું મોટિવેશન મળશે. ફોકસ જે છે એ જો તમે તમારા અપગ્રેડેશન કે તમારા એડવાન્સમેન્ટ કે ઇમ્પ્રુવમેન્ટ પાછળ આપશો ને, તો ઇનસિક્યોરિટી, જેલેસી, કમ્પેરિઝન આ બધા વિશે વિચારવાનો સમય જ નહીં મળે. કારણ કે નવરું મગજ હશે તો આ બધું વિચાર્યા કરશે. જેટલું બને એટલું તમે તમારી જાતને એક્ટિવિટીઝમાં પરોવશો, કંઈક નવું કરવાની જો જિજ્ઞાસા તમારી અંદર હશે તો મને લાગે છે કે આ બધું વિચારવાનો સમય જ નહીં મળે તમને. એટલે આને પછી તો ઓવરકમ કેવી રીતે કરવું એ પ્રશ્ન આવવાનો જ નથી. એટલે કન્સિસ્ટન્ટ લર્નિંગ, નવી નવી એક્ટિવિટીઝમાં જોડાયેલા રહો, કંઈક નવું શીખો. શીખવાની કોઈ ઉંમર નથી. તમે સ્વિમિંગ કરો, તમે સ્કેટિંગ કરો, કંઈ પણ કરો, તમે રીડિંગ કરો. આજકાલ તો બહુ જ સારું બધું માર્કેટમાં અવેલેબલ છે, કેટલા અલગ અલગ ટાઈપના ક્લાસીસ છે. ઇનફેક્ટ એક પોઝિટિવ વસ્તુ છે કે તમારે ક્યાંય જવાની બી જરૂર નથી, ઓનલાઈન બી થઈ શકે છે. તો આ બધી વસ્તુ તમારા સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે જો કામ કરશો ને, તો મને નથી લાગતું કે ક્યાંય જગ્યા છે આપણા મગજમાં આ બધી વસ્તુ વિચારવા માટે.
પર્સનાલિટી ડેવલપમેન્ટની વાત કરી રહ્યા છીએ તો એક બહુ જ મહત્ત્વની બાબત જે આપણે બધા મોટે ભાગે મિસ આઉટ કરીએ છીએ. આપણે એવું માનીએ છીએ કે જેટલું વધારે એજ્યુકેશન હશે એટલી સારી આપણી પર્સનાલિટી બની શકે, પરંતુ એજ્યુકેશનની સાથે વ્યક્તિત્વ ઘડતરમાં ટ્રાવેલિંગનું ખૂબ મહત્ત્વ છે. એ હવે ક્યાંક ધીમે ધીમે સમજાતું થયું છે. એકચ્યુઅલી જે વ્યક્તિ ટ્રાવેલ કરે છે, સતત ફરતો રહે છે, નવા લોકોને મળે છે, એનું ઘડતર વધારે સારી રીતે થઈ શકે છે. આપ શું કહેશો એ વિશે? હું આ વાતથી 100% અગ્રી કરું છું. એનું કારણ છે કે અમે પોતે પણ એટલું બિલીવ કરીએ છીએ કે ટ્રાવેલિંગ, કન્સિસ્ટન્ટ ટ્રાવેલિંગ એ બહુ જ નેસેસરી છે. અને ટ્રાવેલિંગ એટલે એવું નહીં કે ભાઈ જઈને રિસોર્ટમાં રિલેક્સ કરી નાખ્યું. તમે જે પણ જગ્યાએ જાઓ છો એના કલ્ચરને, એના જે ત્યાંનું સિવિલાઇઝેશન, રહેન સહેન છે, લોકો છે, એને તમે મળો, એની સાથે તમે ચર્ચા કરો, વાત કરો, એ લોકોની વચ્ચે રહો. તમારી અંદર જે ચેન્જ આવશે ને, મને એવું લાગે છે કે અદ્ભુત છે. તમે અત્યારે જોશો તો અમદાવાદમાં હવે મેટ્રો કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનું ડેવલપમેન્ટ ડ્રાસ્ટિક છે, પણ આજથી થોડાક વખત પહેલાં નહોતું. તો ત્યારે તમે કોઈ એવી કન્ટ્રીમાં જાઓ કે એવી જગ્યાએ જાઓ કે જ્યાં આગળ કન્સિસ્ટન્ટલી પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ થતો હશે, તો તમને રિયલાઇઝ થશે કે લોકો એમનો ટાઈમ કઈ રીતે મેનેજ કરી અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરે છે. જેમ કે તમે કોઈ એશિયન કન્ટ્રીમાં જાઓ, ચાઇના છે, જાપાન છે, ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ નહીં હોય તો તમે એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચવું એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. બિકોઝ પોપ્યુલેશન એટલું છે, સાથે સાથે લાંબો ડિસ્ટન્સ છે. તો તમે જુઓ કે ભાઈ એ માણસને આજે 10 વાગે ઓફિસ પહોંચવું છે તો 7:30 વાગે ઘરેથી નીકળે છે, મેનેજિંગ ઓલ હિઝ વર્ક. એ જે છે ટાઈમ મેનેજમેન્ટ, એ વસ્તુ તમે બીજી ઘણા બધા લોકોથી શીખો. તમે નાનો માણસ હોય, મોટો માણસ હોય, એજ્યુકેટેડ, અનએજ્યુકેટેડ, દરેકની પાસેથી મેં જેમ આગળ કહ્યું યુનિક ક્વોલિટીઝ છે. યસ, તો બને એટલું નવા લોકોને તમે મળતા રહેશો, વાત કરતા રહેશો, તો એમનામાંથી તમને ઘણું બધું નોલેજ, ઘણા બધા એવા પર્સનાલિટી ટ્રેટ્સ મળશે કે જે તમારી જે પર્સનાલિટી છે એને ઘડવામાં ઘણો ઉપયોગ રહેશે. એટલે આઈ બિલીવ કે ટ્રાવેલિંગ ટુ લર્ન સમથિંગ અથવા ટુ નો ધ કલ્ચર ઓફ અ પ્લેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રેધર દેન જઈને ખાલી શું પેલું ઇન્સ્ટાગ્રામ માટે ફોટોઝ ક્લિક કરાવી દીધા અને નવી નવી ખાવા પીવાની આઇટમ્સ ખાવામાં રસ ધરાવી દીધો. એના કરતાં લર્નિંગ વાળું જે ટ્રાવેલિંગ છે, એન્જોયમેન્ટ પ્લસ લર્નિંગ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ટ્રાવેલિંગ તો આઈ બિલીવ પ્લેઝ અ વાઇટલ રોલ. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ સો મચ. આપની સાથે આ સમગ્ર ચર્ચા થઈ બદલ ને આપ સમય કાઢીને સ્ટુડિયોમાં આવ્યા એ બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આ હતો શાર્પ એન્ડ શાઇનનો આજનો એપિસોડ. બસ આવા જ નવા નવા વિષયો સાથે આપણી સમક્ષ હાજર થતા રહીશું, પરંતુ અત્યારે રજા લઈશું. જોતા રહો પ્રવેગ ટીવી.